નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। દરરોજ 50 રૂપિયા રોકો, થશે 36 લાખનો ફાયદો। મિત્રો, પૈસાની બચત કરવાનું વિચારતા હોય તો ભારતીય પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને લખપતિ બનાવશે। જેમાં ગ્રામ સુરક્ષા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ આ યોજનામાં દર મહિને 1515 રૂપિયા એટલે કે દરરોજ માત્ર 50 રૂપિયા રોકે છે તો તેમને 35 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે। તમારી ઉંમર 19 વર્ષની હોય તો તમે ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાથી તમને 36.60 લાખનું વળતર મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા। મિત્રો, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે। હાલ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મગફળી, કાળા તલ અને સફેદ તલની આવક થઈ રહી છે। સફેદ તલનો ભાવ 2413 રૂપિયાથી 2587 રૂપિયા સુધી બોલાયો હતો। 200 મણ તલની આવક નોંધાઈ હતી। મિત્રો, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરોનો ભાવ 3700 થી 4425 રૂપિયા બોલાયો હતો। મિત્રો, યાર્ડમાં 110 મણની આવક નોંધાઈ હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગાહી પડી સાચે। મિત્રો, હવામાન વિભાગ અને આગાહી નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી હતી, જે સાચી ઠરી છે। તેમના અનુસાર ઠંડીનું જોર વધશે, જે અંતર્ગત આજે ઠંડી ભૂક્કા બોલાવી રહી છે। ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લોકો ઠૂંઠવાઈ ગયા છે। કોલ્ડ વેવની અસરના કારણે ઠંડીનું જોર વધ્યું છે। મિત્રો, ઠંડીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને મિત્રો ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં ઠંડા પવનોનું જોર ખૂબ જ છે। મિત્રો, તમારે ત્યાં ઠંડી કેવી છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ જાહેર। મિત્રો, ગુજકેટના ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। વર્ષ 2025માં ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવે છે। મિત્રો, અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે અને ઉમેદવાર ગુજકેટની પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં આપી શકશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર। મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે। હવે ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે। અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી અને મિત્રો દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન યોજનામાં મોટા સમાચાર। મિત્રો, દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54.3 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 11.30 કરોડ ખાતા નિષ્ક્રિય છે। જો મિત્રો ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન કરે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે। મિત્રો, રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં 14,750 કરોડ રૂપિયા પડ્યા છે। જો આવા ખાતામાં લેવડ દેવડ નહીં કરવામાં આવે તો આ પૈસા બ્લોક થઈ જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગનો મોટો નિર્ણય। મિત્રો, દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે। આદિજાતિ વિસ્તારોના સહકારી મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપી શકાશે। આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓ માટે નિર્ણય લેવાયો છે। સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા ₹10 કરોડની ફાળવણી કરાશે। મિત્રો, પહેલા ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા 10,636 જેટલી હતી, જે મિત્રો આજે વધીને 16,384 જેટલી થઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે પાલતુ કૂતરાની પણ નોંધણી કરાવવી પડશે। મિત્રો, હવે પાળતો કૂતરાની પણ નોંધણી કરાવવી પડશે। જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લીધેલા નિર્ણય અનુસાર પેડ ડોગનું કોર્પોરેશનમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। 200 રૂપિયા ભરી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે।
પેટ ડોગ અને તેની રાખવાની જગ્યાનો ફોટો પણ આપવો પડશે અને શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓ 90 દિવસમાં આ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર આંદોલનના મંડાણ. મિત્રો, રાજ્યમાં ફરી એકવાર આંદોલનના મંડાણ થઈ રહ્યા છે. ઉત્તર ભારત બાદ રાજ્યના ખેડૂતોનું ફેબ્રુઆરીમાં મહાઆયોજન કરવામાં આવ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર પાકના ભાવ મુદ્દે વડોદરામાં 1 લાખ પાટીદાર ખેડૂતોનું સંમેલન યોજાશે. રાજ્યની મોટા ભાગની એપીએમસી બંધ હાલતમાં હોવા ઉપરાંત વેચેટીઓના કારણે ખેડૂતોને થતા નુકસાન વગેરે બાબતો આવરી લેવામાં આવશે. પાટીદાર અગ્રણીઓ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરીને જરૂરી નિર્ણય લેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઠંડી અને વરસાદને લઈને મોટી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે અને 16 થી 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. 22 થી 31 ડિસેમ્બર સુધી ઘણી ઠંડી પડશે અને જાન્યુઆરીમાં જોરદાર ઠંડી પડવાની છે. તેમણે કહ્યું છે કે મકર સંક્રાંતિથી માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.